નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। સમજણનો સોયદોરો જો આર પાર થશે તો જ ફાટેલી જિંદગીની સારવાર થશે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજમાં ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા 5મી સમૂહ શાદીનું આયોજન કરાયું। ભુજમાં રવિવારે ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા 5મી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ટ્રસ્ટમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી અને આ આયોજન કરે છે, જેમાં દાતાશ્રીઓ તેમજ અન્ય લોકોના સારા એવા સાથ સહકાર સાથે આ આયોજનને પાર પડાયું હતું। તેમજ આ સમગ્ર ટ્રસ્ટનો મુખ્ય હેતુ ગરીબોને સાથ સહકાર આપવાનો છે। ભુજ મધ્યે આજે ગુલઝારે મુસ્તફા ટ્રસ્ટ દ્વારા 5મી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ત્યારે આજના પ્રસંગે હું ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ટ્રસ્ટની અંદર વિવિધ આગેવાનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને આ સમૂહ શાદીની અંદર જોડાયેલ નવદંપતીને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। મુખ્યત્વે ગુલઝારે મુસ્તફા ટ્રસ્ટની અંદર હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા આ ટ્રસ્ટ કાર્યરત છે અને અનેક સેવાકીય પ્રકલ્પ સાથે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। જ્યાં લગ્ન હોય ત્યાં જવું પડે ફરજિયાત, તો આ ફૂલ ખર્ચથી બચવાનું એક મોટું વિષય છે કે અમારા ધર્મમાં, ઇસ્લામ ધર્મ, એમ બધા ધર્મમાં આવું શબ્દ હશે પણ અલગ અલગ શબ્દ હશે। અમારા કુરાનમાં એવું છે, જે ફૂલ ખર્ચ કરે એ ફૂલ ખર્ચ કરે શેતાનનું ભાઈ। તો આ શેતાનના ભાઈઓથી બચવાનું એક મોટું મોટું કારણ આ સમૂહ શાદી છે। આ સમૂહ શાદીનું આયોજન કોઈ પણ જાતિ જાહેરાત કર્યા વગર, કોઈનું નામ લેવા વગર, પોતાના હોદ્દાનું પણ આગળ વધ્યા વગર સામાજિક જે સાચું સમૂહ શાદી હોય તો આ કહેવાય। ખાસ કરીને સફી સમૂહ શાદી કરી છે, અમને કોઈ તકલીફ નથી પડતી। દાતાશ્રીઓ કરો હિન્દુ મુસ્લિમનો સાથ સારો મળે છે અને જ્યાં જઈએ ત્યાં અમને કોઈ ના નથી કરતા। પણ એક અમારી સંસ્થાની એવી ઈચ્છા છે કે અમારો હિસાબ ક્લિયર છે અમારી ટ્રસ્ટનો। કોઈને પણ જોવું હોય ને કોઈ પણ હિન્દુ મુસ્લિમ રૂપિયો આપતા હોય તો અમારો હિસાબ માંગીએ છીએ। શું કામ હિસાબ લેવો એ મોટી વસ્તુ છે। આ અમે જનરલ હોસ્પિટલમાં 15 અદાણી ફાઉન્ડેશન કિશોર સાહેબ ચાવડા તરફથી 15 ઓપરેશન કરાવ્યા, તેમાં ગરીબ માણસોના 8.5 લાખ રૂપિયા બચ્યા છે। શું કામ? ગરીબ ફાઇલ લઈને મોટા આગળ જાય તો મોટો દોડાવી દે, પણ હવે હમણાં કિશોરભાઈ ચાવડા અમારા છે અદાણી ફાઉન્ડેશન, જ્યારે જઈએ ત્યારે અમને સાથ આપે છે। એની ગ્રાન્ટમાં પૈસા આપીને અમે ઓપરેશન કરાવ્યા છે માણસો, તે અમારા આગળ પુરાવા છે। અમે બોલીને નથી કહેતા કે અમે કરાવે, ભગવાન બધાને કરાવે છે, ખુદા કરાવે। આ તો અમારું કામ છે, માનવ સેવા કરવી એ મોટું કામ છે, એક ધર્મ છે। કોઈ પણ માણસ હોય એને તમે રાત્રે 12 વાગે કે તેના માટે જાઓ તો તમારો ધર્મ એમ કહે છે એટલે એમને સાથ સરકાર આપશો। અને આ હોસ્પિટલમાં જ્યારે તમે જતા હો ને ત્યારે તમે ગુના ન કરો માણસને જોઈને। શું કામ કે બીમાર દર્દીને જુઓ ત્યારે તમને એમ થાય કે આ માણસ પડ્યો છે પણ આપણી હાલત કેવી થશે, એ જરાક મોટા માણસને ખબર પડે કે અમે શું છીએ। એટલે મોટાને કાંઈ ફાઇલનો ખબર નથી પડતી। શું કામ કે 10ના 20,000 50,000 દે છે, તો ગરીબ માણસ ક્યાંથી બિચારો કાઢે, ક્યાં કાઢે?